પછી કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. વેલકમ ટુ દીવુઝ લાઈફ. સો આજે હું જઈ રહી છું રાજકોટ. રાજકોટ કેમ જઈ રહી છું એ તમને લોકોને થંબનેલ જોઈને આઈડિયો લાગી જ ગયો હશે. સો આજનો આખો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું. હા, ક્યાં તારું ઘર કઈ બાજુ છે? આગળ. હાલો આપણે પહોંચી ગયા આપણા ફ્રેન્ડના ઘરે. હવે અહીંયાથી આપણે જ્યાં લોકેશન ઉપર જવાનું છે. હું તો હજી જો તૈયાર નથી. કેવું છે બધું? ફટાફટ પહેલાં તો હાથ મોઢું થઈને ફ્રેશ થઈ જાવી અને પછી નીકળવી ફટાફટ. પછી મળીએ લોકેશન ઉપર સીધા. સો હું પહોંચી ગઈ છું આપણી ફ્રેન્ડના ઘરે અને હવે અહીંયા તૈયાર થવાનું ચાલુ થઈ ગયું છે. બેન કર્લ્સ કરે છે અને થોડી વારમાં મને બી કરી દે. સો કૃષ્ણા રેડી થઈ ગઈ છે. હવે મને હેરસ્ટાઈલ કરી દે છે ફટાફટ, કેમ કે ટાઈમ જાજો થઈ ગયો છે આમ બી. એટલે હવે કર્લ્સ મસ્ત રીતના કરી લેવી. ફર્સ્ટ ટાઈમ કર્લ્સ કરું છું. બને ત્યાં સુધી મેં કર્યા નથી હજુ સુધી. કરી નાખ્યું ફટાફટ. જો કેવું લાગે કમેન્ટમાં કહેજો બધા. એક લટ થઈ જજો તો. સો ચાલો હું થઈ ગઈ છું રેડી અને કૃષ્ણાબેને રેડી. હવે નીકળીએ આપણે ફટાફટ. ચાલો ટાઈમ જાજો થઈ ગયો છે. અમે 10:30 થઈ ગયા ને 10 વાગ્યાની એન્ટ્રી ટાઈમ હતો તો પછી ફટાફટ આપણે નીકળી જાય ને જલ્દી પહોંચી જાય. તો જ્યાં જ મળ્યા. ચાલો ફટાફટ. હાલો કૃષ્ણાબેને મસ્ત જગ્યાએ બેસી ગયા છે. અમે નાના છોકરા જેવું. હાલો જલ્દી પહોંચી જાવી આપણે. સો આપણે આ હોટલે પહોંચી ગયા છીએ. આઈ થિંક આજ છે હોટલ મોરિસ બેનિક કરી છે. ચાલો ફટાફટ જવી. ટાઈમ બહુ વધારે થઈ ગયો છે. બળ બહુ કરવું પડે એટલા માટે. જય શ્રી ગણપતિ બપ્પા. સો આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશનમાં જે આવવાનું હતું ત્યાં. અને હમણાં થોડી વારમાં જ અહીંયા મેકઅપ સ્ટાર્ટ થઈ જશે અને પછી તમને બધાને બતાવું કઈ રીતના છે બધું એ. આજે તો ફૂલ એન્જોયમેન્ટ કરવાની છે. કેવી લાગુ જરા કમેન્ટમાં કહી દેજો બધા. અહીંયા 10 વાગ્યાનો એન્ટ્રી ટાઈમ હતો. અમને એમ કે હજુ સ્ટાર્ટ થઈ ગયું છે અને બધું એમ. અને વાગવામાં થયા છે અત્યારે 11. તેમ છતાં હજુ કંઈ સ્ટાર્ટ નથી થયું. અને થોડી વારની અંદર અને હજુ તો અમે બેઠા જ છીએ. જોઈએ હવે ક્યારે સ્ટાર્ટ થાય છે બધું. હેલો રાજકોટ વાસી. હેલો. બધા મજામાં? હા. સોરી મેં તમને બધાને થોડું વેઇટ કરાવ્યું એના માટે સોરી. ઇટ્સ ઓકે. ચલો પાયલ મેડમ આવી રહ્યા છે. એમના માટે જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું આપણે. પાયલ મેડમનું
गुलाबी साड़ी बीजू गाजी हेलो गुलाबी आंखें जो तेरी देखी शराबी ये दिल हो गया संभालो मुझको ओ मेरे यारो संभलना मुश्किल हो गया मैं लुट गया Oh my God! Thank you so much. Yeah. चलो આપણું ડ્રિંક આવી ગયું છે હવે મસ્ત ડ્રિંક કરી લેવી ચલો મસ્ત મસ્ત લપેટો મુફત का તમારે નહીં લેવાનું આમને લેવાનું છે એમને બધાને આપો અમરાન તો હાલો મીંડા ચીયર્સ 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 પછી એમ કહે છે અમારી આઈઝમાં ને ફિનિશિંગ નહીં આવતી આવું બોલો છો ને કે આઈઝ મેકઅપ કરે તો ફિનિશિંગ નહીં આવતી થેન્ક યુ સો મચ ચલો આપણે બધા સાથે લંચ લઈએ હા હાલો ભૂખ તો અમે લાગી છે વગર થેન્ક યુ સો મચ બધું પેશન્સ રાખવા માટે ચાલો આપણે ફાસ્ટ હવે લંચ કરવા માટે જઈ રહ્યા છીએ લંચનો બ્રેક થઈ ગયો છે ઓ માય ગોડ બહાર તો તડકો ગજબ હે બાકી ભૂખ હવે ગજબ લાગી જલ્દી જલ્દી પહોંચી જાવી જલ્દી જલ્દી જમી લેવી તો ચાલો હા તડકો ગજબ છે અને મારી ચુંદડી ક્યાંક પડી ગઈ રસ્તામાં હા સો આપણે પહોંચી ગયા છીએ હોટેલ જેનું નામ છે મોરીઝ હોટેલ મસ્ત હોટેલ છે જો બસ અહીંયા હવે જમી લેવી મસ્ત મસ્ત लपेटिंग करेंगे साला टूट पड़ेंगे और पैसा वसूल करेंगे अब पैसा दिया है तो खाना तो पड़ेगा ही ना हाँ हाल આવી ગઈ ચાલો આપણું જમવાનું આવી ગયું છે અહીંયા સર્વ થઈ રહ્યું છે ભાઈ એટલા ફાસ્ટ છે ને ફટાફટ હા બાકી ચલો અડધું આ ભાઈ આપી ગયા બીજા આવે છે પાછા સર્વ કરવા માટે આ છે કેરીનો રસ અત્યારે ઉનાળામાં જાણે મજા પડી જાય ચલો શાક આવી ગયા છે આપણા અને સ્પીડ જો સ્પીડ ગુજરાતી हेलो रोटली ने सापड़ी શું છે આવી ગયું છે સ્પીડ પર બધાને કેવી હે બાકી જાય 10 મિનિટમાં બધાને સર્વ થઈ જાય હા પેલા સર્વ થઈ જાય પછી થાય ને અરે વાવ યસ યસ સોરી दीदी को बोलता मैंने रोटी पिकअप करे मुझे एक पूरी डालना ठीक है ये क्या आया दाल डालो डालो पूछो मत डाल दो आज तो लपेटेंगे अच्छी तरह से आप YouTube में आ जाओगे भैया मैं भी एक यूट्यूबर हूं अच्छा है क्या नाम है आपका मेरा नाम हाँ चैनल का नाम चैनल का अजय गेमिंग एंड ब्लॉग अच्छा मैं भी ब्लॉग्स ही बनाती हूँ हाँ
ચલો આપણું જમવાનું આવી ગયું છે, મસ્ત મસ્ત બધી વસ્તુ છે. હવે એક એક વસ્તુ હું કહીશ ને, તમે તમારી રીતના જ બધું જોઈ લો. બસ હવે મસ્ત રીતના જમી લેવી ફૂલ પેટ. કાં તો ચાલો બધા જમવા આવે. रहा नहीं जाता तड़प ही ऐसी है ना. ફૂલ પેટ મસ્ત રીતના જમી લીધું છે ને જે સેમિનારમાં આવ્યા હતા એ લોકોએ જે અમને સર્વિસ આપી છે બહુ મસ્ત આપી છે. કંઈક મોરીસ હોટલ કરીને છે અને અહીંયાનો બધો સ્ટાફ બહુ મસ્ત છે. ડબલ વાર બધું આપે, તમારે લેવું હોય કે ન લેવું હોય એના લઈ જ લેવું એમ. ફૂલ પેટ મસ્ત કેરીનો રસ હતો, ઉનાળાનો ઠંડો અને બધી વસ્તુ હતી. મજા જ પડી ગઈ આજે તો. ફૂલ લપેટો કર્યો છે આજે. ટીશ્યુ પેપર લઈ અને એમાં એને કેટલો બધો મુખવાસ નાખે ને પેક કરીને ખીચામાં નાખીને આવતા મફતમાં. મારો ફોન અમદાવાદમાં અને જેમની નીચે 300 થી વધારે સ્ટુડન્ટ્સે ટ્રેનિંગ લીધેલી છે. પોતે શું ડ્રીમ છે એને પ્રેઝન્ટ કરો, પછી આ શીખો. સાચી વાત કે ખોટી વાત છે? આઈ એમ વેરી હેપી બીકોઝ કે અહીંયા મને ત્યાં ફ્રી ગિફ્ટ મળી હતી. આટલો મોટો સેમિનાર હતો અને બધામાંથી મને એકને જ 1000 રૂપિયાની ફ્રી ગિફ્ટ મળી. આઈ એમ વેરી હેપી યાર. એટલે એવું વિચારીને આવ્યા હતા ને એટલે વસૂલ થઈ ગયો. આ ગિફ્ટ જ ફક્ત 1000 રૂપિયાની છે. આટલી ઓફર કોઈ નથી આપતું, ખરેખર કહીએ ને તો. વેલકમ. શીમર યુઝ કરીશ. વાગવામાં થયા છે 5:30 અને હજુ સેમિનાર ખતમ નથી થયો અને હું બહુ બોર થાઉં છું. બસ હવે પૂરું થાય તો બસ થાકી ગયા. કેમ કે આ મારો એક્સપિરિયન્સ છે પર્સનલ. સો અહીંયા ફોટોશૂટ ચાલે છે. હવે બધાની લાઈન લાગી ગઈ છે. ચલો આપણે બંને આજની બ્રાઇડ્સ આવી ગઈ છે. હૈયાને તોડે ગોરે તમે મન સો આજે ભાવના રાણા અહીંયા છે, પાયલ સોની. આ લોકોને મળીને મને ખૂબ જ આજે મજા આવી છે. અને આ લોકોએ મેકઅપ કર્યો છે, આમને કર્યો છે રાજપૂતી લુક અને આને કર્યો છે પ્રોપર બ્રાઇડ લુક જે આપણે હોય છે અહીંયા નોર્મલ ચાલતું હોય છે તે. અને બહુ મસ્ત મેકઅપ કર્યો છે અને મને ખૂબ જ મજા આવી. ને આજે મને કંઈક નવું જાણવા મળ્યું અને અચાનક મને ખબર પડી કે આજે સેમિનાર છે તો હું આ લોકોને મળવા આવી. પણ આઈ લાઈક ઇટ હર મેકઅપ એન્ડ થેન્ક યુ સો મચ. મને કંઈક નવું જાણવા મળ્યું એટલા માટે. ઓકે બાય.